તો મિત્રો આજે આપણે સાંભળીશું મસ્ત મજાના ઉખાણા. ઉખાણું પહેલું. એક નારીને બે જણા, બેય એના સગા દીકરા. એક ઊભો રહે ને બીજો ફરે, તોય ભેગા ને ભેગા. બોલો એક કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘંટીના બે પડ. ઉખાણું બીજું. વાડ માથે ધોળો વણજારો, લસલસ કરતો જાય. જોજો એને અડતા નહીં, નહીતર આંગળા સોટી જાય. બોલો એક કોણ ભાઈ? તો મિત્રો આનો જવાબ છે ટિંડોરું, કાટાળી વાડનું ફૂલ. ઉખાણું ત્રીજું. લાકડાની ઘોડીને લોઢાના પાયા, એના પર બેસીને આખો મલક આયા. ખાઈ પીવે કાંઈ નહીં ને તોય દોડતી જાય. બોલો એક કઈ સવારી કહેવાય? તો મિત્રો આનો જવાબ છે બળદગાડું. ઉખાણું ચોથું. આકાશમાં ગોથા ખાય, તોય ન થાય ચોરી. પવન ભેગો એ તો હવામાં લહેરાય. ઢીલો મૂકો તો એ તો છેક સેટે વહી જાય. બોલો એક કોણ ભાઈ? તો મિત્રો આનો જવાબ છે પતંગ. ઉખાણું પાંચમું. 12 ભાઈની એક જ લાડકી, પહેરીને ફરે કાળી કાપડી. તડકો હોય કે હોય વરસાદ, એ આપે સૌને વટથી યાદી. બોલો એક કોણ? તો મિત્રો આનો જવાબ છે છત્રી. ઉખાણું છઠ્ઠું. ખાડા ખબડા ટેકરાને વચમાં બેઠો રાણો. આજુબાજુ લશ્કર વીંટાયું, તોય અડી ના જાણો. બોલો એક કોણ? તો મિત્રો આનો જવાબ છે નાભી. ઉખાણું સાતમું. લીલી લાકડીને લીલો કાંગરો, વગડે બેઠો વાઘો વાણિયો. મોઢામાં નાખો તો મોજ આવી જાય, પણ જો જાજો ખાઓ તો કાનમાંથી ધુવાડા નીકળી જાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે લીલું મરચું. ઉખાણું આઠમું. નાનું એવું નાગરિયું, સીમ વગડામાં ફરે. કાળું ધોળું થઈને એ તો સૌના પગમાં આડોટે. એના વિના હાલવું વસમું થઈ પડે. કહો એ કઈ વસ્તુ જે ઘરના ખૂણે પડી રહે? તો મિત્રો આનો જવાબ છે પગરખાં, ચપ્પલ. ઉખાણું નવમું. એક કૂવામાં 5 દેડકા, પાંસેના જુદા જુદા રંગ. જ્યારે ભેગા મળીને કામ કરે, ત્યારે દુનિયા થાય દંગ. તો મિત્રો આનો જવાબ છે 5 આંગળીઓ. ઉખાણું દસમું. ખાતા ખાતા સુકાઈ જાય ને પીતા પીતા જીવતી થાય.
જોજો એને ભૂલતા નહીં. ઈ તો આખા ઘરની માવતર કહેવાય. બોલો એ કોણ ભાઈ? તો મિત્રો આનો જવાબ છે માટીની ગોરી. ઉખાણું 11મું. ઉપર લીલી લાકડી, નીચે બેઠા રામ, તડકો લાગે તોય ઊભા રહે. બોલો જલ્દી એનું નામ. મિત્રો આનો જવાબ જો તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર દેજો. તો મિત્રો આનો જવાબ છે વૃક્ષ, ઝાડ.